સામાજિક કાર્યકરોની નવી પહેલની શરૂઆત। લોક સહયોગ દ્વારા પીપલોદ ગામની મા બાપ વિહોણી દીકરીના લગ્નમાં કન્યાદાન આપવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી મુજબ શિવાજી સેનાના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ, દિનેશભાઈ કોળી, શિવાજી સેના દાહોદ દ્વારા પીપલોદ ગામની દીકરીને કન્યાદાન આપવામાં આવ્યું। તેમજ તમામ સામાજિક કાર્યકર્તા મિત્રોએ આ લગ્ન પ્રસંગમાં હાજરી આપી સાથે પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આમ સામાજિક કાર્યકરો દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ। નમસ્કાર મિત્રો, દાહોદ। આજરોજ અમે આવ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામની અંદર। અમને સોશિયલ મીડિયા વોટ્સઅપના માધ્યમથી મારા શિવાજી સેના પ્રમુખ મુકેશભાઈ પટેલ જોડે માહિતી આવી હતી કે આપણા પીપલોદ ગામની અંદર એક માતા પિતા વિહોણી દીકરીના લગ્ન થઈ રહ્યા છે। તો અમે થોડા મિત્રોને જાણ કરી, રજૂઆત કરી કે એક માતા પિતા વિહોણી દીકરી છે જેના લગ્ન થઈ રહ્યા છે, એના માટે અમે કન્યાદાનની એક વ્યવસ્થા કરી છે। અમને લાગ્યું કે આવી જ દીકરીઓ જો અમારી જોડે હશે, અમારી સાથે હશે, તો અમે એમને સહયોગથી મદદ કરીને આગળના જીવન માટેનો સહયોગ કરીશું એ આશા સાથે અમે એમને કન્યાદાનની ભેટ કરી છે। શું નામ છે બેન આપનું? મીનાક્ષીબેન। પપ્પાનું નામ? મીનાક્ષીબેન રૂપસિંહભાઈ। તો અમે આપને આ જે કન્યાદાન છે, કન્યાદાનના માધ્યમથી અમે આપને એ કહેવા માંગીએ છીએ, આપ પણ આપના ગામની આસપાસ, આપના વિસ્તારની આસપાસ કોઈ પણ જગ્યા પર માતા પિતા વિહોણી કોઈ પણ દીકરી જો આવા લગ્ન પ્રસંગની અંદર જોડાતી હોય તો આપ મદદ કરજો એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ।